ખાબક્યો અને દરેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। તો ચોમાસામાં અમદાવાદની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઉભરાતી ગટર, પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો લોકો કરવા મજબૂર બન્યા છે અને પોશ વિસ્તાર બોપલના લોકો ભારે પરેશાન બન્યા છે। આરાધના સોસાયટીમાં ગટરની સમસ્યાથી ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે। છેલ્લા 2 વર્ષથી સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો। સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યા છે। અનેક રજૂઆત છતાં 2 વર્ષમાં કોઈ પરિણામ નથી આવ્યું। 2 વર્ષ સમસ્યાનું સમાધાન ન મળતા હવે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। 2 વર્ષથી આ સડક જ્યારથી બની, આ જે રોડ બન્યો ને, રોડ બન્યા પછી અહીંયા પ્રોબ્લેમ છે। આજે પાછળ તમે જોઈ રહ્યા છો એ, અને ઘણી બધી કમ્પ્લેનો કરી, કોર્પોરેટર સુધી ફોનો કર્યા, વિડીયો મોકલ્યા। 2 વર્ષથી ગઈ સાલ પણ અમે અહીંયા આગળ સાફ કરતા હતા, પાણી વધારે પડતું ભરાઈ ગયું હતું, ત્યારે કોઈક મીડિયાવાળા આવ્યા હતા ને એમને પણ ફોટો વાયરલ કર્યો હતો। અત્યારે આ છેલ્લા 2 દિવસથી ગટરનું પાણી બેક માર્યું છે, અને ગટરનું પાણી બેક માર્યું છે, અને અહીંયા તમે પરિસ્થિતિ જોઈ કે પબ્લિકને આવવા જવામાં તકલીફ પડે છે, મંદિરમાં લોકોને આવવા જવામાં, સોસાયટીને તો જે આ લોકોનો પાણીનો ટાંકો છે અમારી સોસાયટીનો, એ પાણીના ટાંકામાં આ ગટરનું પાણી જવાની પરિસ્થિતિ છે, પણ કોઈ સાંભળતું નથી। જ્યારે કહીએ ત્યારે કે ગાડી આવે છે અને ગાડી મંગાવી છે। છેલ્લા 2 દિવસથી તો આની આ જ પરિસ્થિતિ, વરસાદ વગર આ ગટરનું પાણી ઉભરીને આવે છે। અને જ્યારથી આ સડક બની છે, ઊંચી કરી છે ગવર્મેન્ટે, આ 3 વર્ષ થઈ ગયા। કેટલા 3 વર્ષથી આ સડક બની ગઈ છે, અને આનું લેવલ જે આ જુઓ છો, આ પાણી ભરાય છે। 3 વર્ષથી તકલીફ ઉઠાવીએ છીએ। નાના બાળકો અને બધા માદા પડે છે। અમારા જેવા ઉંમરવાળા માણસ બી માદા પડ્યા હતા હમણે। ફરી ક્યાં સુધી સહન કરવાનું? તમારે આ ફરિયાદ જે છે આગળ સુધી છેક મોકલવાની, અને વોટમાં અહીંયા કોણ પેલું કોર્પોરેટર છે, કોણ છે, શું છે, કોઈ દિવસ કોઈ ખબર જ નથી લેતું।